નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવાર પડી ગયું અને સવારના પોરમાં આપણે આવી ગયા છીએ સીધા જ ખારચિયા આપણે યુરિયા લેવા આવ્યા હોય। એટલે યુરિયા હમણાં મળતોય નથી, એટલે સ્ટોક કરીને રાખી દઈ, કારણ કે હમણાં આપણે સોયાબીન વાવ્યું છે, એમાં બધે નાખવું જ પડશે, એટલે યુરિયા લેવા પહોંચી ગયા છીએ। જો અમારા કાકાની ગાડી છે ને આપણી ગાડી પડી અહીંયા આ છે સહકારી મંડળી આપણે આવી ગયા છીએ યુરિયા લેવા। હમણાં રિક્ષો આવે છે, રિક્ષો ભરાઈ જાય ત્યાર પછી યુરિયા લઈને વહી જાઉં સીધા વાડીએ। જો અહીંયા તો કંઈક આવું છે ગોડાઉનને, જો આ ગોડાઉન છે, આ બાજુ આ બીજો ગોડાઉન છે, એક બે ગોડાઉન છે। આવી ગયો તો આપણે ખાતરનો રિક્ષો, એટલે આપણે ખાતરનો રિક્ષો ભરેલો હતો પૂરેપૂરો રિક્ષા। જોવો આપણી હતી, કાકાની ઠેલી હતી, બીજા ભાઈની હતી ઠેલીઓમાં, અને જો અહીંયા આપણે થપ્પો લગાડી જવાનો છે આ રીતનો। તો હાલો થપ્પો લગાડી દઈએ આપણે। પહોંચી ગયા છે સીધા જ મિત્રો આપણે યુરિયા લઈને અને વાડીએ થઈ ગયા હતા 11:30 સીધા પહોંચ્યા હતા। તો એવું ગાડી પાર્કિંગ કરી દીધી આપણે, ને વાતાવરણ જોવો હાવ વરસાદ આવે એવું થઈ ગયું છે। સવારના પૂરમાં રેડો આવ્યો હતો એટલે આપણે મગફળી નેદવાનું બંધ કરી દીધું હતું, અને ત્યાર પછી એરંડા નેદવાનું ચાલુ કરી દીધું હતું। એટલે એરંડા નેદતા તો નહોતા, પણ એ પસાટ હાવ વાહે છેલ્લે હતું ખડ, એ બધી સાફ કરી ગયા છે અત્યારે। જો તમને બતાવું, જો આ બધી ખડ જ છે નકરું, એમાંથી લઈને અહીંયા સુધી આવ્યા હોય, અને જો બધું સાફ કરી ગયા છે। સેટે બધું સાફ કરી નાખ્યું છે, આ બાજુ થોડુંક છે એ બાકી છે। જો આ બાજુ ખડ તમને બતાવું, જો આ બધી જે એડામાં જે ખડ બાકી એ આ બાજુ સાફ કરીએ છીએ। ઓલી બાજુથી સાફ કરી રહ્યા છીએ, કારણ કે સવારમાં વરસાદ હતો એટલે મગફળી નેદવાનું બંધ કરી દીધું, એડા નેદવા માંડ્યા હતા। અને અત્યારે જો ભાઈ આગળ આપે છે, હવે એકાદી ઉછળ છે એટલે પૂરું થઈ જાય, હાલી જાય। જો કે હાલી જ ગયું છે, હવે આમ મૂકવા જતા છે ઓલી બાજુ। બળદ વડે સારું ખડ દટાઈ તું ગયું, બધી દટાઈ ગયું, કોક જ છે રહ્યું છે બાકી અત્યારે। લીમડો ફૂટી ગયો બાકી પાછો વરસાદનો, સાટા ચાલુ થયા છે થોડો અત્યારે। હાલો આપણે એડા થોડીક વાર નેદી લઈ, ત્યાં થઈ જાય બપોરા, એટલે સીધા જમી લેવું, તો થોડીક વાર એડા નેદી લઈ। હજી થઈ ગયો તો અત્યારે રોંઢો, એટલે આપણે સીધે ઉપર લીધી હતી ચાની કપ। હાલો તો બધાય ચા પાણી પીવા, આપણે ચા પાણી પી લઈ, પછી આપણે તમને મળીએ। ચા પાણી મસ્ત મજાનો પી અને ત્યાર પછી થોડીક વાર એડા નેદા હતા, અને હવે પાછા આવી ગયા છે આપણે મગફળી નેદવા। અને મગફળીમાં આપણે અડધી મગફળી નેદાણી છે, હજી અડધી પોણી બાકી છે આપણે મગફળી નેદવાની। હાલો મગફળી નેદવાની છે, એ કામ ચાલુ કરી દે દાંતેડાના મદદથી। થોડીક વાર આપણે મગફળીમાં નહીં દૂધા, તો આપણે આ મગફળી બીજી છે એની અંદર પતરા હાંકવા માટે આવી ગયું ટ્રેક્ટર, અને પતરા જોઈ લો જોડાઈ ગયા, અને કમ્પ્લીટ હાંકવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણે। અને પતરા હાંકી દે એટલે નાનું જે ખડ હોય, આપણે નેદતા હતા ત્યારે હાવ નાનું ખડ હતું, એટલે એ બધું ખડ છે એ દટાતું જાય, અને
પારા સૈડે જાય એવું થઈ જાય, એટલે બે બાજુથી માંડવી આમ ઢકાતી જાય એટલે આપણે ખડ બધું એ દટાઈ જાય આરામથી, એટલે નેદવાની કંઈ ઉપાધિ ના રહી. એટલે જો આમાં તમે હાલી ગયું છે એ જુઓ. અને આ પતરાની વાહોમાં આપણે એક જણાને જેમ હાથીમાં રહેતા હોય એવી રીતના જ આ પતરામાં આપણે વાહોમાં એક જણાને રહેવું જ પડે, કારણ કે નકર આમાં સરખું ના હાલતું હોય તો આખી હાઈર પણ વહી જઈ શકે. થઈ ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય, અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગયા છે સીધા જ મેળી ઉપર. અને મેળી ઉપર એને મસ્ત મજાનો અત્યારે ઠંડો પવન વાય છે, અને વાતાવરણ તમને બતાવું તો અત્યારનું જો પવન વાય છે મસ્ત મજાનું વાતાવરણમાં જુઓ. અને આજે વરસાદ કાલની જેમ જ ચાલુ હતો માપે મેળે, ઘડીક સાટા આવે ને વયો જાય, ઘડીક સાટા આવે ને આપણને પલારી અને વયો જાય, એટલે એવું બધું ચાલુ હતું આજે. હવે દ્વારકાધીશ્વરો નથી વરસાવી દેતો એક ધારો, આ તો જરીક છાંટા આવે ને વયા જાય એવું બધું થઈ. અત્યારે તો વધુ આવે તો કંઈક મજા આવે, ખેડૂતોની મજા આવે, ખેડૂતોના પાક જે હોય એ બધાય પીવાઈ જાય પાણી અટાણે. નકર તો આપણે એ બાજુની સાઈડ એક ભાઈએ ફુવારા ચાલુ કરી દીધા હતા અને પાણી પાઈ દીધું છે અત્યારે ફુવારાના મદદથી. એટલે માણસો બીજું શું કરે, આપણે આ ના આવે વરસાદ તો પછી પાવું જ પડે પાણી તો ફરજિયાત. પાકને પાણી ન ચડે તો એ થવાનું નથી સારું, એટલે પાકને પાણી તો પાવું જ પડે. એટલે ફુવારા સિસ્ટમથી પાણી પાઈ દઈએ બધા ખેડૂત, બીજું શું કરે. હવે વરસાદ આવી જાય તો સારું, આપણે હજી કંઈ કર્યું નથી આગળ. જો પક્ષીઓનો ઘેરો છે આખો. અને આજે આપણે મગફળીમાં ઓલી બાજુની મગફળી જે નેદતા હતા આપણે અડધી નેદી હતી ને અડધી બાકી હતી નેદવાની, એમાં આજે પતરા હાંકી નાખ્યા છે મસ્ત મજાના, એટલે એ પડું થઈ ગયું છે રેડી. ક્યાંક ખડ હોય છે તો એ લઈ લેવું પછી, બાકી તો વરસાદ થાય એટલે પછી દવાની સાઈડ રાખવાની, બીજી કંઈ નહીં. અને આ બાજુની એટલી મગફળી એમાંય આપણે અડધીક નેદી નાખી, હજી અડધી પોણી બાકી છે હજી નેદવાની. અને એરંડામાં મસ્ત મજાનું હાથીને બધું હાલી ગયું છે કમ્પ્લીટ. તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.